અરે એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ, એટલે આમ હાઈવે થી પાછું અંદર ગામડું હતું, એટલે હાઈવે ઉપર જે ભાઈનું ગામ હતું એનો ફોન આવ્યો મારા ઉપર. મને કે ભાઈ મારા ગામથી જ તમારે એ રોડ ફાટે રોડ અલગ પડે એમ. હા, તો આ 500 નોટ આવી જાઓ. વાહ ગાંધી બાપુ વાહ, થોડાક દિવસ હો. કારણ કે રેટીઓ તો લઈ ગયા. નોટમાં લઈ જવાના. હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે. મને કેમ આવ્યા ભાઈ બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો. મેં કીધું તમારે જે અંદર તમારા પંજાબમાં જે રેખા છે ને કોઈક જ્યોતિષને સંભળાય ને એમાં ફેરફાર કરાવો. અત્યારે જે રેખા છે એ પરાજયની જ છે. અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા, મેં કીધું ઊભા જ રહ્યો ખર્ચો કરવા. હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખો બધું. પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવો કે અત્યારે યુવાન બાળકો, યુવાન છોકરાઓ, મારા ભાઈઓ છો, આનો બરોબર ઉપયોગ કરજો. અને હું તો આપ બધાને કહું છું, તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની હારે એને રાખજો, સંતો પાસે લાવજો એને. અને હું તો બાળકોને કહું, તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પહેલાં 1 સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું, મારો બાપ કોણ છે, હું કોણ છું, મારે શું ડાઉનલોડ કરવું જોઈએ, એ વિચારીને પછી ડાઉનલોડ કરજો. નહીંતર તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે. આમ કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડદીને ઘા કરીને દે, એવા કેટલા છોકરા. ઉભા રહ્યો પપ્પા હું લોક ખોલ દઉં. લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય. અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારાને લોક રાખવો પડે. તમારા પરિવારમાં, તમારા ઘરમાં એવી કઈ અવિશ્વાસની એવી પળ આવે છે કે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે. હા, બહાર ગામ જાઓ ત્યારે તાળું દઈને જાઓ, બરાબર છે. અરે બહાર ગામ જાય તો તાળું હું દે. હકીકત કહું, મેં મારા ઘરે કોઈ દી તાળું નથી આપ્યું. આ માઇકમાં સંતોને હાજરીમાં કહું, અમારે કામ કરતા હોય બેન, એ બધી બેનો પાસે હોય ચાવી. અમે 10-10 દિવસ, 15-15 દિવસ બહાર હોય. એને જોતા હોય તો લઈ લઈ પૈસા. હંગરો કરો છો તો તકલીફ છે ને. આવતા જાય એમ આવા મહાપુરુષોને દેતા. હા, પેમેન્ટ તો લઉં છું, 3.5 લઉં, પણ પછી હું મારે કેટલું મારા ઘેરે રાખવું તો માઇલો નક્કી કરે સાહેબ. બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરવો મને ખબર છે. કારણ કે મને ખબર હોય કે મને ઘઉં નથી હદતા, અને છતાં કોઈના ઘરે ગયા ને લાપસી છે તો ખાવી પડે, પણ તરત ટીકડી લઈ લેવાય, નહીંતર હદે નહીં, ન હદતા હોય એને. એમ સાધુ, બ્રાહ્મણ, સંત, ચારણ, આ દેશનો બ્રાહ્મણ એ લેવાને લાયક છે. બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ, દેવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ વસ્તુ બહુ, એટલે મેં કીધું કે અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણાના. રૂબરૂ મળજો, હામાં ફોટા દીકરા તાવ. આ તો હામાં ફોટા મોકલે, અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારા બાને પૂછી લેવું. હું એના કરવાના છે તમારા, એ નક્કી કરો પેલા. રૂબરૂ મળો, રૂબરૂ મળો. 15 વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય. અને હવે તો કેવું આવ્યું, હું તો આ બાળકોને જોઉં ને તો રાજી થાવ. આ બાળકોને જોઈ તેમ થાય એને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં. હે
આ બાળકોએ હું પૂન કર્યા છે, એ ડાયરેક્ટ 4 વ્હીલ. આપણે મરી ગયા આટિયા સાયકલ શીખી એમાં પેન્ડલ વગેરે એકલો હરિયો, એમાંય ઊભા થઈને જે પેન્ડલ મારવા જાય ને એમાં જે એ હરિયેલી પગ હરે અને એ ઘૂંટીએ જે તડાકો આવે, એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો એને જ ખબર હોય, આ બાકીનું વર્ણન ન થઈ શકે. એને બદલે બાળક સીધું ગેમ, સીધી ગેમ. આપણે જેના ઘરે જાય તે છોકરું બેઠું બેઠા આમ જ કરતી, છે. આપણે એને પેલા મોબાઈલ મૂકી જાય બાપા કે રેવા ગયો ને અડતા નહીં એને છોકરા. હવે તો હમણાં સ્વામીજી નવું ચાલુ કર્યું. છોકરા છે ને ભગવાનનું રૂપ તો છે જ, થાય નહીં. હું કોઈના ઘરે જાઉં, નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું. એ બાળકે વાતો કરીને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે, અથવા તો આપણને શું નામે બોલાવે છે. કારણ કે ઘરમાં આપણે ન હોય એના ઘરે, ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય. મહેરબાની કરીને છોકરું સાંભળે એવો ધંધો ન કરતા, કહી દે ડો બધાય લે. એ ભગવાન છે તરત કીધે. હું બાજુ બેહાડીને એમ કહું, ઓળખશો મને? ઓળખ કોને? શું નામ ત્યાં? માયો આયલ ચો. ઈ ઘરે ચા પીવા ખોટી થવાય નહીં. આપણે બધાય માયાભાઈ હોય એવો વહેમ રાખવો જ નહીં. અરે એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ, એટલે હાઈવે થી પાછું અંદર ગામડું હતું. એટલે હાઈવે ઉપર જે ભાઈનું ગામ હતું એનો ફોન આવ્યો મારા ઉપર. મને કે ભાઈ મારા ગામથી જ તમારે એ રોડ ફાટે રોડ અલગ પડે એમ. હા, એમ તો એને અહીંયા હોય બધું. એટલે એ ભાઈનો ફોન આવ્યો. હા, નહીં આપણે શું પૂછવું પડે, નહીં ત્યારે આપણે એમ થાય કે હારે રહેવા વાળા બરાબર છે કે નહીં. હા, હી કરી નથી વયા જતા ને એમ. ના એને પ્રોગ્રામ તો સાંભળે છે. નહીં હારે રોજ રહેતા હોય ને એને કઈ બહુ આપણું ન હોય. હા, એના રોજ નથી, અમે રોજ હારે જ હોય બધા. બહુ નજીક ન રહેવું, મહાપુરુષોની બહુ નજીક ન રહેવું. દૂર રહેશે તો મજા આવશે. આપણે મંદિરથી અમુક અંતરે જ દર્શન શું કામ રાખીએ છીએ? હે, કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં. તમારે આખા દર્શન કરવા તો થોડુંક અંતરથી તમને આખા દેખાય. તમે હાવ અહીંયા ટેજની હેઠે બેસી જાઓ પડખે તો કોઈ નહીં દેખાય. અંતર જરૂરી છે. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે. ત્રાપજગર આપણા ત્રાપજના. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે. વિંધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવામાં. કમળ સૂર્યના કિરણથી ખીલી શકે, બાકી સૂર્ય પાસે ગયું જ બળી જાય. ગાયના આસળમાં જ ઈતળી ચોટી હોય પણ એ લોહી જ પી શકે. દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે. અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા જ બેઠા હોય, પણ અમારા એ નથી. એને એ પ્રોગ્રામ સાંભળે. મને કીધું, મને કે મારા ગામથી જ આપણે અંદર જવાનું છે. એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો. મકાન મોટું છે, તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાહી ધોઈને અહીંથી પછી હું તમારી સાથે આવી આપણે પ્રોગ્રામમાં જશું. એટલે એમ ફાઇનલ કર્યું ને એને ઘરે ગયો. એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો. છોકરો ઘણો મોટો થઈ ગયેલો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો. ઓલા ભાઈએ મને કીધું, મને કે માય 5 મિનિટમાં હું તૈયાર થઈ જાઉં. એ તૈયાર થવા ગયો, એનો છોકરો અને અમે બે. અને મોકો મળ્યો માયા આયરને. હવે નક્કી નહોતું થતું છોકરાને મોકો મળ્યો કે મને મોકો મળ્યો. છોકરો એવી રીતે કાંઈક ભાઈ મારે સામું જોતો હતો. હા, એટલે મેં કીધું અહીંયા ને બેટા નેચી આવું કીધું ને.
નથી ઓળખતો? ઓળખું ને, તમને તો ઓળખો, ટીવીમાં જો, મજા આવે. હું નામ? માયાભાઈ ચવો. હા એટલે મેં કીધું તો બરાબર. હું તો પછી આવી ને, કાંઈ નહીં, તમારા પ્રોગ્રામમાં મજા આવે, પણ તમે હાવ થોથ છવો. હું ઠોઠ? મેં કે હા, મારા પપ્પા કહેતા હતા માયા આયર ભીન્યા જ નથી, અભન મર્યો. અરે મેં મર્યો ન્યા, કાંઈ નથી આવડતું. મારા બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું. અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં, મારા બાપા કહેતા હતા એકથી પતાના એકદાય નથી આવડતા ને એ બી ચીલી તો બિલકુલ નથી આવડતી. અરે મેં કીધું લાઈવ લખી દઉં. લાઈવ તો દફતરનો ઘા કે લખી જાય, નોટબુક ને પેન આપીને મેં વળી એકથી હોના એકડા લખી નાખી. હા, અને એ બી સીડી લખી નાખી, એથી ઝેડ હું દેવું જોઈ લેતા બેઠા બેઠા કે માલું લેચન થઈ ગયું. ભણના દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય. એટલે બાળક ભગવાન છે. બાળક સાથે બહુ એક ભાઈએ પતિ પત્ની બે બેઠેલા, મેં પહેલા કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જવું, સંતો પાસે જવું તો એ જ રીતે, કોઈના દીકરાના લગ્નમાં જવું તો એવી તૈયારીમાં, ત્યાં ભૂલ કાઢવા ન જવું. એને એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે. તમારી ઘરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો. કાંઈ તમને જે ગોઠે એવું જ બધે હોય એવું ન સ્વીકારી લેવું. જ્યાં જવું ત્યાં પરફેક્ટ. તેમાં આ બે પતિ પત્ની બેઠેલા, અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું, તારા છોકરાને ખબર ને તમને ખબર ને, કેવું આવ્યું? દંગલ. હે, દંગલ. એટલે એને પતિ ને છું કે એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા જાય. તેને ઘરવાળે કીધું હું ગા મરો, છોકરા મોટા થયા, હવે કાંઈ ફિલ્મ આમથી તે ઘરમાં વગર પૈસાની ચાલુ થઈ જ છે. આપણે પુરુષ જાત ને એટલે કંઈક ના, હવે હાલ ને જાય યાર, છોકરાને હું સમજાવી દઉં. કારણ કે જો ફિલ્મ જોવા જવું તો હારે છોકરા લઈને ન જતા, કારણ કે એ પછી છોકરા હારે હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેહવું પડે. એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ, એ ખારી શીંગલીને આમ બેઠા હોય ને ઓલી વળી બેઠી બેઠી એક દાણો સળતી હોય. કેવું આવ્યું જે પાત્ર પહેરો એ ભજવો, કહેવાનો મતલબ. હા, વિલન થાવ તો વિલન બનો ને યાર. રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ, કંસ બન્યો તો કંસ જ બન્યો. જે પાત્ર પહેરો એ ભજવો. ફિલ્મ જોવા જાવ તો આ રીતે જ તે, પછી કઈ ન્યા હાથમાં માળા લઈને ન બે રામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નહીં નહીં, ન્યા ના માળા હારી નહીં લાગે. એટલે આપણે કીધું કે હાલની ફિલ્મ જોવા જાય. કે છોકરા હતા કે હું સમજાવી દઉં. એટલે આ ભાઈ છોકરાઓ પાસે ગયો, છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને, એ છોકરાઓ મોઢે તો હાસુ બોલો. ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો, પીપી સ્વામીનો. તો બેટા અમે સત્સંગમાં જઈએ છીએ. એ છોકરાઓને મોઢે ખોટું બોલો. હવે જોજો કેવું થાય. તો બેટા 2 કલાક સત્સંગમાં રહીશું, 1 કલાક જવાની, 1 કલાક આવવાની. તો અમે 4 કલાક બેટા જઈએ છીએ, તો ઘરે શાંતિથી રહેજો બેટા. કાંઈ વાંધો નહીં પપ્પા, સત્સંગમાં જતો હતો તો સારું, જાઓ. એ સત્સંગનું કીધું નીકળ્યા. પછી છોકરાએ નક્કી કર્યું કે મોટા ભાઈ કે હા પપ્પાની તો 4 કલાક સુધી આવવાના નથી ને, કે ના તો હાલના આપણે ફિલ્મ જોવા જાય. તો ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. ઇન્ટરમાં લાઈટ છે તો હામી જ લાઈનમાં ઘૂખલાવ બેઠેલા. એલા છોકરાઓ તમે કે હા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા. ભાઈ આપણો સદગુરુ સિવાય આપણી અંદરથી કુટેવોની બાદ બાકીને સંસ્કારનું ભરણ એમાં બીજું કોઈ ન કરી શકે. બાકી તો ઈર્ષા, ક્રોધ આ બધું કંપની ફિટિંગ છે.
હા, ઈર્ષા હારવાર આવેલી છે. જન્મી ન્યાલી જ હારે આવે. ક્રોધ જન્મી ન્યાલી હારે જ આવે. આ બધું કંપની ફિટિંગ છે. તમે 50,000 બળદ લ્યો તો બગાઉના નોખા પૈસા ન દેવા પડે. બગાઉ ભેગ્યું આ વેદ. આપ કહેશો કે આ કંપની ફિટિંગ? હા, 100% ઈર્ષા કંપની ફિટિંગ છે. ઘોડિયામાં ચાલુ થાય છે ઈર્ષા. દાખલા તરીકે 3 વર્ષનું બાળક થઈ જાય અને માં પછી એમ કહેવાય કે બીજા બાળકને જ્યારે જન્મ આપે ને એ બાળક 6 મહિનાનું થઈ જાય ત્યારે ઓલું 3.5 વર્ષનું થઈ ગયું હોય અને 3.5 વર્ષના ખબર પડે કે હમણાં મારી બા મારા ભાઈને ઘોડિયામાં નાખશે તો આ ઢગો એની પેલા ઘૂસી ગયો હોય. આ ઈર્ષા હીખવાડી કોને? કયો મને. અને એમાંય જો જે નાના ભાઈને ખાવા આપે એટલે ઓલો તરત કે નહીં મારે ઈ ખાવું છે. ઈર્ષા કોને શીખવાડે? મને કેમ પેલા જબલું ન પહેરાયું, તે પેલા ભાઈને કેમ પહેરાયું? આ ક્રોધ કોને દેખાડ્યો? જે માણસને આયુષ વધતી જાય એમ ક્રોધ અને ઈર્ષા વધતી જાય એનું બાદ બાકી કોણ કરે? આ દેશનો સદગુરુ કરે. બીજા કોઈની તાકાત નથી. ભલા માણસ એને શરણે જાઓ ત્યારે મેળ આવે.